ગુજરાતમાં હવે લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। આમ તો સત્તાવાર રીતે ગુજરાતની અંદર 10 થી 15 જૂન વચ્ચે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું મોડું છે અને ચોમાસા મોડા વચ્ચે હવે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવા જઈ રહી છે। આ અમે નથી કર્યા, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે તેમના દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે 21 જૂનથી વર્ષા ઋતુ જે છે તે બેસવા જઈ રહી છે। 23 જૂનથી ચોમાસું આગળ વધી રહ્યું છે। આગામી 48 કલાકની અંદર ગુજરાતની અંદર ચોમાસું સક્રિય થવાની શક્યતા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 25 જૂન સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 26 જૂનથી 28 જૂન સુધીમાં મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ થવાનો છે। 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મુંબઈ દક્ષિણ ગુજરાતમાં 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં પૂર આવવાની પણ શક્યતા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની પણ રાહ જોવાઈ રહી હતી, હજુ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના 1 કે 2 ઝાપટાઓ અનેક જિલ્લાઓની અંદર પડ્યા છે, પરંતુ જે પ્રમાણે કેરળથી મહારાષ્ટ્ર જે ચોમાસું પહોંચતું હોય છે તે ચોમાસું મોડું પહોંચ્યું છે, તેમના કારણે ગુજરાતમાં હજી સુધી ચોમાસાની એન્ટ્રી થઈ નથી। એટલે કે હવે આગામી દિવસોની અંદર આગામી 24 કલાક ચોમાસાને લઈને કેવા રહેવાના છે તેમને લઈને અંબાલાલ પટેલ છે તેમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે, આવો સાંભળીએ। હવે આગામી 48 કલાકમાં ચોમાસું આગળ વધશે। તારીખ 23 થી 25માં ગુજરાતના ભાગો આવરી લેશે, પરંતુ તે પૂર્વે ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થઈને આગળ વધતું જશે અને એમ જેઓ લગભગ જુલાઈ માસમાં ભારત સુધી આવવાની શક્યતા રહેતા લગભગ ભારતના ભાગોમાં પણ જુલાઈની શરૂઆતમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થઈ શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ જુલાઈની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં ભારેથી કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગો, ભરૂચના ભાગો, નવસારીના ભાગો વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે। સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। 1997માં સ્ટ્રોંગ અલનીનોનું વર્ષ હતું, છતાં આઈઓડી જે છે એ સ્ટ્રોંગ હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ થવામાં હતો। એવું કહેવાતું હતું કે મહેસાણામાં સોસાયટીમાં ભેંસ પણ ધાબા ઉપર ચડી ગઈ। જી તો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમાં કેટલાક ભાગોમાં વરસાદ વરસવાનો છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કઈ તારીખે વરસાદ વરસવાનો છે, ક્યાં પૂરની સ્થિતિ આવવાની છે તેમને લઈને હવે આપણે ચર્ચા કરીએ તો ભરૂચના ભાગો અને વડોદરાના ભાગોની અંદર વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 29 થી 5 જુલાઈ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ થવાની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પંચમહાલ અને બનાસકાંઠામાં વાવણી લાયક વરસાદ જે છે તે 29 થી 5 જુલાઈની વચ્ચે થઈ જવાનો છે। એટલે કે જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તેમાં ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે। જે આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા તે પ્રમાણે 29 થી 5 જુલાઈની વચ્ચે એવો વરસાદ વરસવાનો છે કે જે પંચમહાલ અને બનાસકાંઠાના વિસ્તારોના ખેડૂતો જે છે તેમના માટે વાવણી લાયક વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઘણા ભાગોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગો એવા છે કે જ્યાં પણ 3 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 6-7 જુલાઈમાં આંધ્ર નક્ષત્ર જે છે તે ખાડ ખાબોચિયા જે છે તે ભરાશે તેવું પણ કહેવામાં આવ્યું છે। જે આંધ્ર નક્ષત્રનો જ્યારે પ્રવેશ થતો હોય છે ત્યારે અનેક નદી નાળા છલકાય તે પ્રકારનો વરસાદ જે છે તે વરસતો હોય છે, ત્યારે અંબાલાલ પટેલ છે તેમના દ્વારા એ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 17 જુલાઈ સુધીમાં સારામાં સારો વરસાદ જે છે તે જે સત્તાવાર ચોમાસું આમ તો 10 થી 15 જૂન વચ્ચે બેસી જતું હોય છે, પરંતુ હવે જે 17 જુલાઈની જે સાર્વત્રિક વરસાદ જે વરસવાનો છે તે 17 જુલાઈથી શરૂ થશે તેવું અંબાલાલ પટેલ છે તેમના દ્વારા આગાહી કરવામાં
કરવામાં આવી છે. એમ જેવો ભારત પર આવવાની શક્યતા જુલાઈના કેટલાક ભાગોમાં આવશે, એટલે કે તેમના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ પણ સર્જાવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે સાર્વત્રિક વરસાદ છે તે 17 જુલાઈથી શરૂ થવાનો છે. હાલ ચોમાસાની એક્ટિવિટી 24 કલાકની અંદર પણ શરૂ થઈ શકે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ચોમાસાને લગતી આવી જ અપડેટ માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.